અમરેલીના રાજુલામાં પેટ્રોલ પંપના માલિકને ધમકી આપવામાં આવી છે। ડીઝલ આપવા મુદ્દે સુરતના પીએસઆઈએ ધમકી આપ્યાની ફરિયાદ કરવામાં આવી છે। પેટ્રોલ પંપ પર ફોન પર ધમકી આપી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ડીઝલ આપવાને લઈ આ ધમકી આપવામાં આવી છે। રાજુલા તાલુકાના વિક્ટર ચોકડી નજીકના પેટ્રોલ પંપની આ ઘટના છે। બેરલમાં ખેતી માટે ડીઝલ આપવા 7 બારની નકલ માંગી હતી। પંપ ધારકને ફોન કરી ધમકી આપી હોવાનો આક્ષેપ કરાયો। ડીઝલ આપવું જ પડશે, નહીતર કેસ કરી દઈશ તેવું તે પીએસઆઈએ કહ્યું છે। પીએસઆઈ જયસુખ બારૈયા સચિન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે, જેમણે ધમકી આપી પેટ્રોલ પંપના માલિકે ડુંગર પોલીસ સ્ટેશનમાં લેખિત અત્યારે આપી છે। પંપ ધારકને ફોન કરીને ધમકી આપી છે। આજ મુદ્દે આપણી સાથે જૈનિક સુજિત્રા જોડાયા છે। જૈનિક, આ પીએસઆઈ દ્વારા ધમકી આપવામાં આવી છે ડીઝલ મુદ્દે, શું છે વિગતો? જી, હાલ પેટ્રોલ પંપ પર ડીઝલ આપવા મુદ્દે સુરતના પીએસઆઈ ફોન પર ધમકી આપી એની હાલ જે છે ડુંગર પોલીસ સ્ટેશનમાં જે છે અરજી થઈ છે। અને રાજુલા તાલુકાના વિક્ટર ચોકડી નજીક આવેલો પેટ્રોલ પંપની ઘટના છે। વાહન વગર બેરલમાં ખેતી માટે ડીઝલ આપવા માટે સરકારી નિયમ મુજબ 7 બારની નકલ માંગવામાં આવી હતી। સુરતના સચિન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ એ પોતાના સંબંધીને ફાયદો કરાવવા પંપ ધારકોને ફોન પર ધમકી આપી હોવાનો આક્ષેપ થયો છે। પીએસઆઈ એવું કહ્યું કે તમારા શેઠનું શું ગુજરાતના પીએમ છે, ડીઝલ આપવું જ પડશે, નહીતર કેસ કરી દઈશ તેવું ફોનમાં ધમકી આપી હતી। પંપના વેપારી પ્રદ્યુમનભાઈ ખુમાણે ડુંગર પોલીસ સ્ટેશનમાં લેખિતમાં અરજી કરીને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે। જી જૈનિક, સમગ્ર માહિતી બદલ આભાર। ત્યારે પીએસઆઈ જયસુખ બારૈયા સચિન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે અને તેમણે આ ધમકી આપી છે। 7 બારની કોપી માંગી। અમરેલીના રાજુલામાં પેટ્રોલ પંપના જે માલિક છે તે માલિકને ડાયરેક્ટ પીએસઆઈ દ્વારા ધમકી આપવામાં આવી છે। ડીઝલ આપવા મુદ્દે સુરતના પીએસઆઈએ ધમકી આપી છે, એટલે તે જે પેટ્રોલ પંપના માલિક છે તેમણે લેખિતમાં અત્યારે પોલીસમાં અરજી આપી છે કે ભાઈ ધમકી આપવામાં આવી છે, હવે પીએસઆઈ સામે શું પગલાં લેવામાં આવે છે તે જોવાના રહેશે। પરંતુ રાજુલા તાલુકાના વિક્ટર ચોકડી નજીકના પેટ્રોલ પંપની આ ઘટના સામે આવી રહી છે। બેરલમાં ખેતી માટે ડીઝલ આપવા 7 બારની નકલ માંગી, ત્યારે હવે પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે। પંપ ધારકને ફોન કરીને સુરતના પીએસઆઈ દ્વારા ધમકી આપવામાં આવી છે। આજ મુદ્દે આપણી સાથે ફોનલાઈન પર પ્રદ્યુમનભાઈ જોડાયા છે, જે પેટ્રોલ પંપના માલિક છે। પ્રદ્યુમનભાઈ, ગુજરાત ભરમાં આપનું સ્વાગત છે। હું આપને પૂછવા માંગીશ કે આજે પીએસઆઈ દ્વારા તમને ધમકી આપવામાં આવી છે, આ સમગ્ર મુદ્દો શું છે તે અમને સમજાવો। સમગ્ર મુદ્દો એ છે કે ગઈકાલે રાત્રે 10:30 વાગે જયસુખભાઈ બારૈયા કરીને છે ભાઈ, એમના માણસ પંપ ઉપર આવેલા અને બેરલમાં ડીઝલ આપવા માટે એને કીધેલું। તો પંપ ઉપર માણસે એવું કીધેલું કે બેરલમાં અત્યારે ડીઝલ આપવાની મનાઈ છે, એટલો પૂરતો સ્ટોક નથી, તમે વાહન લઈને આવો, વાહનમાં પૂરેપૂરું ભરી આપીએ। તો એમણે એવું કીધેલું કે નહીં, તમારે બેરલમાં આપવું જ પડશે। એવી રીતે પછી માણસને ધમકી આપી કે તમે તમારા શેઠ ડીઝલ અમને ન કેમ આપો, ગુજરાતના પીએમ છો, એવી રીતે। પછી એને મારી સાથે ફોન ઉપર વાત કરી, કીધું કે તમારે ડીઝલ આપવું જ પડશે, નકર તમારો પંપ હું સીલ કરાવી દઈશ, હું સચિન પીએસઆઈ છું સુરતમાં, એવી રીતે તમારી ઉપર અત્યારે કેસ કરીશ ને એવી રીતે। આ 7 બારની જે નકલની વાત છે, હા, તો સોરી તમારો અવાજ કપાઈ। જે 7 બારનું તમને પૂછવામાં આવ્યું કે 7 બાર, હા હા, એમ 7 બારનો અત્યારે મામલતદાર શ્રીનો એ રીતના નિયમ છે કે 7 બાર વગર કોઈને જથ્થામાં બેરલમાં તેમાં ડીઝલ આપવું નહીં। સાથેમાં કોઈ ખેડૂત હોય તો 7 બાર લઈને આવે તો એને ડીઝલ આપવું, બરાબર। એમની આગળ 7 બાર કે કોઈ વસ્તુ હતી નહીં, એટલે એને સીધો એમને ફોન કરેલો। અને પછી પીએસઆઈ તમને ધમકી આપી, સુરતના હા, પીએસઆઈ? ધમકી આપી, હા, સુરતના પીએસઆઈ। હવે તમે જે લેખિત ફરિયાદ કરી છે તે પછી કોઈ પોલીસ દ્વારા પગલાં હાથ ધરવામાં આવ્યા છે આ મુદ્દે? નહીં, પોલીસ દ્વારા તપાસ ચાલુ છે। એમને કીધું હતું કે સવારે તપાસ બધી થઈ જશે, રાત્રે 1 વાગે અરજી આપી હતી। એટલે તમને જે ધમકી આપવામાં આવી તે બાદ તમે શું વાત કરી પીએસઆઈ સાથે? ના, એ પછી એમની સાથે કઈ વાત નથી થઈ। એ પછી કોઈ ફોન નથી આવ્યો? ના, ફોન નથી આવ્યો। અને બીજું એ કે અમારે અત્યારે પંપના માણસો અત્યારે બિલકુલ ડરી ગયા છે। તો કાલ રાતના કોઈ પંપ ઉપર માણસ, તમારા કર્મચારી આવ્યા નથી, પેટ્રોલ પંપ અત્યારે સંપૂર્ણ બંધ છે અમારું। એટલે પેટ્રોલ પંપના માણસો ડરી ગયા છે, એમને પણ ધમકી આપવામાં આવી? હા, બધા એમને પણ ધમકી આપવામાં આવી છે કે તમારી ઉપર કેસ કરશું ને એવી રીતે। એટલે ફોન તમને આવ્યો હતો અને બધાને ધમકી આપવામાં આવી છે? હા, બધાને ધમકી આપવામાં આવી। એટલે પેટ્રોલ પંપના માણસો બી અત્યારે ફરજ પર નથી આવી રહ્યા? ના, ફરજ પણ નથી આવી રહ્યા બીકના મારે। બરાબર। અને પોલીસ દ્વારા હવે તપાસ આ મુદ્દે હાથ ધરવામાં આવી રહી છે? હાથ ધરવામાં આવી રહી છે। એ પીએસઆઈ જયસુખ બારૈયાએ તમને ફોન કરીને ધમકી આપી, તે પછી તમારી શું પ્રતિક્રિયા રહી હતી? તમે સામે કોઈ વાત કરી? સામે આપણે ડુંગર રાજુલા પોલીસ જે લાગે છે, ડુંગર પોલીસ, ત્યાં આપણે અરજી આપેલી
આવી અરજી રીતે આપી બનાવ બનેલો છે અને અમારી પર ધમકી આપી છે એવી રીતે. જી આ સમગ્ર માહિતી બદલ અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર પ્રતિબંધન.